લાસ્ટ ટાઈમ હું નવી કંપનીમાં જોઈન થયો હતો તો મને એક જ સવાલ થયા કરે છે કે મને કોઈ પણ ટાસ્ક આપશે ને મારાથી પરફોર્મ નહીં થઈ તો લોકો મારા માટે શું વિચારશે. ખરેખર છે ને કોઈને પડી જ નથી હોતી એટલું સમજી રાખજો. અત્યારે તમે પૂછો મારી માટે લોકો શું વિચારતા હશે, આટલી બધી બહેનો બેઠી છે મારી માટે શું વિચાર કર્યો તમે અત્યારે? નહીં. આરામથી પૂછો છો ને. હા. અને આ ટોળું તમને કહેવા આવ્યો હાય હાય તમે આવું પૂછો છો? કેવું પૂછો છો? કાંઈ કોઈની આ સાડી બારી રાખવા જેવું નથી. કોઈને પડી જ નથી હોતી પહેલો વાત તો. અને કોઈ કહી જાય ને તો અડવાઈ ના દેવાનું હોય, એનો પોઈન્ટ ઓફ વ્યૂ સાંભળવાનો, સમજવાનો, ઠીક છે વિચારીશું બરાબર છે, આમાં અસરમાં નહીં આવી જવાનું. અને આ કોને શું લાગશે એ તો ફક્ત માનીએ જ છે આપણે. કોઈ બાપોએ તપાસ કરવા પડતો, એની ચિંતા કરે કે આપણી ચિંતા કરે? મને કહે ને તું ऐसा है ને वैसा है शादी नहीं किया, પછી મેં મેરે લીએ લડકી ઢૂંઢ કે રાખના. પછી બીજી વખત મળે તો ભૂલી ગયો હોય, કારણ મારી માટે ચિંતા કરે કે એની ચિંતા કરે. એટલે કોઈ આપણી ચિંતા કરવાવાળું નથી. માટે આ રોગ તો પેસવા જ નહીં દેવાનો લોકો મારી માટે શું વિચારતા હશે. અને ઓફિસવાળા કહેતા હોય તો એને કામ પૂરતું કહેતા હોય તો કામ પૂરતું આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવીએ. અને બે અનુભવીને પૂછો એટલે શીખવાડે આપણને. એટલે સાહેબને જ કહેવાનું, સાહેબ મને આ તમે જરા બતાડશો? અરે ખુશ થઈ જાય, રાજી થઈ જાય. આ ગુરુ બનાવો એટલે એકદમ શિષ્ય પર કૃપા ઉતરે એ લોકોની. અને ક્યારેક તો શું થાય કે કોઈ સારું પરફોર્મ કર્યું તો કોઈ વખાણ કરે એટલે ગર્વરસ આવી જાય છે. એટલે જ પેલો દુઃખી થવાનું થાય છે. કોઈ અસરમાં નહીં આવવાનું. અસરોમાં નહીં આવો ને તમારી સૂઝ ખીલતી જશે, સોલ્યુશન લાવવાની શક્તિ વધતી જશે. અસરને લઈને સોલ્યુશન આવતું નથી અને ગુસ્વાડો કોમ્પ્લેક્સ કર્યો આપણે.